વડોદરામાં ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। શહેરના કોટા વિસ્તારની ઘટના છે। પોલીસ વાન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા। ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ। 2 થી 3 વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે અને પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત પણ કરી છે। તો ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો અને જ્યાં આપ જોઈ શકો છો 2 થી 3 લોકોને ફાઇન્ટ પકડીને લઈ જઈ રહ્યા છે, કારણ કે આમાં લોકોનો જીવ પણ જઈ શક્યો હોત, પરંતુ આ રીતે બેફામ ડમ્પરો જે ચાલી રહ્યા છે તેના પર રોક કોણ લગાવશે? ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો છે। ગંભીરા બ્રિજ પરના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પોલીસની ગંભીર બેદરકારી જોવા મળી છે। લોકો પુલ પર જોખમી રીતે વિડીયો ઉતારતા કેમેરામાં કેદ થયા છે। જોખમી પુલ હોવા છતાં 2 પોલીસકર્મી બ્રિજ પર જોવા મળ્યા, જ્યાંથી બ્રિજ તૂટેલો છે ત્યાં સુધી બાઇક લઈને તેઓ પહોંચી ગયા હતા અને જોખમી બ્રિજ હોવા છતાં બાઇક પર તેઓ ત્યાં પહોંચ્યા હતા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તો આટલી મોટી દુર્ઘટના ઘટી છે, આટલા લોકોના મોત થયા છે અને ત્યારબાદ પણ તંત્ર કઈ રીતે સિરિયસલી રહી રહી છે આખી બાબતને તે આપ જોઈ શકો છો। ગંભીરા બ્રિજ પર આ ચોંકાવનારા દ્રશ્યો અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જી જનક, કોઈ રોકવા વાળું નથી અહીંયા? સંધ્યા, જ્યારથી આ ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારથી બંને બાજુએ પેલી તરફ પાદરા અને આ બાજુ જે ગંભીરા, એ બંને વડોદરા ગ્રામ્ય પોલીસ અને આકલાવ પોલીસે ચોક્કસ આ પોલીસને ગોઠવી છે। ગંભીરા સાઈડની જો વાત કરીએ તો એક મજબૂત દિવાલ બ્રિજથી લગભગ 15 ફૂટ દૂર એનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જે પોલીસના જે કર્મચારીઓ છે એ પોતે જ ત્યાં આ રીતે બાઇક પર ફરતા જોવા મળ્યા। એટલે ત્યાં જે દુર્ઘટના સ્થળ છે જ્યાં ટેન્કર ઊભી છે ત્યાં આગળ જતા જોવા મળ્યા વિડીયોમાં। અને આ વિડીયો હાલ બંને તરફ, ખાસ કરીને ગંભીરા આંકડાઓમાં વાયરલ થયો છે। એટલે ચોક્કસ સવાલ એ છે કે કાયદો દરેકને લાગે, દરેકના જીવનું જોખમ એ ખૂબ મહત્વની બાબત છે। ત્યારે પોલીસ કર્મચારી આ રીતે જાતે જ બાઇક ઉપર જાય એ વ્યાજબી વાત નથી અને ચોક્કસ આ અંગે નક્કર પગલાં ત્યાંની સ્થાનિક પોલીસે એમના જે કોઈ પોલીસ સ્ટાફના મિત્રોને ત્યાં મૂક્યા છે સુરક્ષા માટે કે કોઈ વાહન ચાલકો જાય નહીં એનું ધ્યાન રાખવા। એટલે જે કોઈ અધિકારી હોય એમણે આ કર્મચારીઓને, પોલીસ કર્મચારીઓને ચોક્કસ સૂચના આપવી જોઈએ। જો આ રક્ષકો જ આ રીતે નિયમોનો ભંગ કરશે તો પછી પાલન કોણ કરશે? આપનો આભાર।